मैं ठाकुर जी की कथा सुनूंगा, मारा कान ने पवित्र करीश, मारी आंखों ने पवित्र करीश, भागवत जी ना दर्शन करीने वच्चे भजन कीर्तन आवे ताड़ी वगाड़ता मारा हाथ ने हूँ पवित्र करीश, मारा पग मने प्रभुनी कथामां लई जशे, मारा पग पावन थशे, मारा शरीरनी प्रत्येक इंद्रिय ठाकुरजीनी सेवामां रत बनवानी કેટલો ભાગ્યશાળી છું। હું ગોપી બની અને ગોવિંદની સંગ રાસ રમીશ 7 દિવસ પુરુષોત્તમ વાટિકામાં। વાટિકા બગીચો, વાટિકા એટલે બગીચો। બગીચામાં તમે જાઓ ને પૂરું પુરુષોત્તમ વાટિકા છે ને, આ નહીં આખું જગત। બોલો રાધે રાધે। આ પુરુષોત્તમ ભગવાન દ્વારા બનાવેલું આ પૂરું જગત આ વાટિકા હરિનું। અને વાટિકામાં જેમ અલગ અલગ ફૂલો હોય એની સુગંધથી એ વાટિકા મહેકતી હોય, એમ ઠાકોરજીના આપણે બધા અલગ અલગ પુષ્પ છીએ, અલગ અલગ ફૂલો છે। કોઈ ફૂલ દેખાતું સારું હોય પણ સુગંધ ના આવતી હોય, બોલો રાધે રાધે। અને કોઈ ફૂલ દેખાતમાં કદાચ એનો રંગ રોગ આપણે સુંદર ન લાગતી પણ એની સુગંધ એટલી સુંદર હોય। તમારું મારું આવું જ છે, ક્યારેક ક્યારેક વ્યક્તિ દેખાવમાં કદરૂપો હોય પણ એની સુગંધ એ સમાજમાં મહેકતી હોય। એણે કરેલા સામાજિક કાર્ય, એણે કરેલી સદવૃત્તિઓ, એના ભીતરની સદભાવનાઓ, એની સુગંધ છે ને એ આ પૂરા બગીચાને સુગંધિત કરતી હોય છે। અને કબ વ્યક્તિ દેખાવમાં સુંદર હોય પણ એની સુગંધ ન હોય। ભાગવતજી દ્વારા વ્યક્તિના વ્યક્તિત્વની સુગંધ મહેકતી હોય છે। આ ભાગવતજીનું કામ છે। દીવા પાસે જાઓ તો દીવાને કેવું ન પડે કે મને પ્રકાશ આપો। સૂર્ય પાસે જાઓ, સૂર્ય ઉદિત થાય તો સૂર્યને કેવું ન પડે કે મારા ઘરે તમે પ્રકાશ આપો। ગંગાજી કે જમુનાજીના તટ ઉપર તમે જાઓ તો તીર્થોને કેવું ન પડે કે મને શીતળતા આપો। એનો સ્વભાવ છે, કોઈ શીતળતા આપે, કોઈ પ્રકાશ આપે, આ બધાનો અલગ અલગ સ્વભાવ છે। એમ ભાગવતજી પાસે તમે જાઓ તો ભાગવત ભગવાનને કેવું ન પડે કે મને મુક્તિ આપો। આનો સ્વભાવ છે જીવને મુક્ત કરે। એવા ભવાટવીના તાળાઓ બાંધેલા છે, એવા બંધ છે બેડીના બંધનો, તૂટતા નથી આપણા કોઈથી। તાળું એવું બંધ થઈ ગયું છે કે એની ચાવી નથી મળતી, અને ચાવી આપે કોણ? બોલે સદગુરુ। સદગુરુ ચાવી આપીને કહે બેટા આવો, તારે આ ભવાટવીમાંથી તાળાઓ તોડવા છે। हाँ गुरुदेव मुझे तोड़ने हैं, चावी मारा पास है। सदगुरु कई चावी आपे। सदगुरु कौन? तो क्या जगत गुरु। कृष्णम वंदे जगत गुरु। आ जगत गुरु बीजा कोई मारा गुरु होय के न होय पण भगवान कृष्ण ने हूँ जगत गुरु मानी ए मने जे चावी आपसे, मने भरोसो छे कृष्ण ऊपर, एना वचनों ऊपर। जेम हमणा गीता जयंती गई ने, આપણા સનાતન ધર્મની એક જ એવી પુસ્તક ગીતાજી કે જેની જયંતી ઉજવાય, જેનો જન્મદિવસ મનાવાય, જેનો બર્થડે સેલિબ્રેટ થાય, એ ગીતાજીમાં ભગવાને એક એક ચાવીઓ આપી છે। તમારે મારે આ ભવાટવીના તાળાઓ તોડવા હોય ને એના રસ્તાઓ છે, પણ તકલીફ એ છે કે પુસ્તક જ્યાં સુધી મારા ઘરે વસ્ત્રમાં વિટોળેલું ને ત્યાં સુધી સુંદર લાગે, બોલો રાધે રાધે। પણ એ પુસ્તક ખોલી અને મારા મસ્તકમાં જાય, એવું ઉતરે કે એક એક તાળાઓ તૂટતા જાય, ભવાટવીના બંધનોમાંથી મુક્ત થઈ જાઓ, મને परम तत्वની प्राप्ति થઈ જાય, मुझे वो ईश्वर की प्राप्ति हो जाए, मुझे वो भगवत प्राप्ति हो जाए, ये जिनकी मुझे ख्वाहिश है, જેની મને ઈચ્છા છે। आ शरीर में सुलभ है। बाकी कोई एम कहे कि मानव इतर शरीर में हूँ भगवान ने मेळवी सकूं, भूली जजो बात। भगवान ने तमने ने मने आ शरीर आपी दीधुं, मानव, मनुष्य, इंसान,
જા બેટા, તને હું માણસ બનાવીને મોકલું છું, માણસ થઈને તું રહેજે. બનાવું છું માણસ થઈને રહેજે. તારી એવી સુગંધ મહેકવી જોઈએ કે કોઈ તને આદર્શ બનાવે, તારા વ્યક્તિત્વને લોકો પૂજે, તારા વ્યક્તિત્વની લોકો આરતી ઉતારે. વ્યક્તિ મોટો નથી હોતો, વ્યક્તિનું વ્યક્તિત્વ મોટું હોય, અને એ વ્યક્તિત્વ દ્વારા સમાજમાં એ આદરણીય બનતો હોય છે, એ પૂજનીય બનતો હોય છે, વંદનીય બનતો હોય છે. કોઈ પણ વ્યક્તિ કથા એક એવું કામ કરે, વ્યક્તિના વ્યક્તિત્વને નિખારે, એવું નિખારે, એવું તેજસ્વી બનાવે માણસનું વ્યક્તિત્વ કે જે તેજને લે, જે પ્રકાશને, જેની ઓરા. આજે કોઈ પણ મહાપુરુષોના તમે આશ્રમમાં જાઓ, એના ધૂણો ધકતો હોય, ભજન કરતું હોય, એના આશ્રમમાં, એની કુટિયામાં કાંઈ ન હોય. તમે જોજો, ગાયના ગોબરનું લીંપણ હોય, એક આસોપાલવનું તોરણિયું બાંધ્યું હોય, રંગોળીઓ કાઢી હોય, દીવડા પ્રજ્વલિત હોય, અને હવન કુંડમાં આહુતિ અર્પણ થતી હોય, કાંઈ બીજા કોઈ વૈભવી પદાર્થ આપણને જોવા ન મળે. પણ છતાંય તમે એના અખાડામાં જાઓ તો સાચું કે શાંતિનો અનુભવ થાય કે નહીં? થાય. આનું કારણ બીજું કોઈ નહીં, એનું ભજન, એની ઓરા એ તમને ને મને ખેંચતી હોય એમની ઓરા. મારે તમને એ કેવું, આજે પહેલા દિવસે કે શ્રીમદ ભાગવતજી છે ને, આની ઓરા એટલી પાવરફુલ છે. આ કોઈ સામાન્ય પુસ્તક નથી, આ ઠાકોરજીનું વાંગમય સ્વરૂપ છે. આના નજીક બેસજો 7 દિવસ, ભલે કથા ન પણ તમને એમ થાય રૂમમાં મારે કાંઈ કામ નથી, અહીંયા આવીને સવારના સમયમાં એક માળા જપજો. ગુરુદેવે આપેલો કોઈ પણ મંત્ર અહીંયા તમે જપજો. જેટલી 7 દિવસ આના વાઇબ્રેશન અને ઉર્જા લેવાય ને, આપ લેતા રહેજો. હું એટલા માટે કહું કે સ્વયં ભગવાન દ્વાપર યુગની સમાપ્તિ થઈ અને ઉદ્ધવજીને ભગવાને બોલાવ્યા. ઉદ્ધવજી, मैं जा रहा हूं, मारो समय હવે પૂરો થયો. 125 વર્ષની મારી પૂર્ણ કૃષ્ણ લીલા अब समाप्त हो रही है. મને પ્રાચીનો પીપળો બોલાવી રહ્યો છે. ઉદ્ધવ, मैं जा रहा हूं. કૃષ્ણનો સ્વધામ ગમનની જે કથા આપણે સાંભળશું 7મા દિવસે, જતા જતા ભગવાને ઉદ્ધવજીને બોલાવ્યા. ઉદ્ધવ, અમારી પાદુકા લઈ અને તમે બદ્રીનાથ જાઓ. બસ સદા મારું સંકીર્તન કરતા રહેજો અને તમારું શેષ જીવન વ્યતીત કરજો. તમે આમ જાઓ, હું આમ જાઉં. ઉદ્ધવજી એ ભગવાન કૃષ્ણના ફ્રેન્ડ છે. ચરણોમાં ઢળી પડ્યા. પ્રભુ, હું આપને ઓળખું છું, मैं आपका अंतरंग सखा हूं. आप जाओगे तो कलयुग આવશે. દ્વાપર પૂરો અને કલયુગની એન્ટ્રી થવાની. કલયુગી જીવ ન ખાવાનું ખાશે, ન પીવાનું પીશે, ન બોલવાના બોલશે. પણ એ કલી કાલમાં કોઈ આપનો વલ્લભીય વૈષ્ણવ હોય, કોઈ આપનો ભગવદીય જીવ હોય, એના ઉપર કઈ કૃપા કરતા જાઓ ને. ત્યારે ભગવાને ઉદ્ધવને વચન આપ્યું. ઉદ્ધવ, હું વચન આપું કે આજથી મારું સંપૂર્ણ તેજ જતા જતા હું શ્રીમદ ભાગવતજીની અંદર વિરાજમાન કરું. આ મારું અટલ વચન છે. હે ઉદ્ધવ, કલિકાલમાં જ્યાં જ્યાં મારી કથાઓ ગવાતી હશે ત્યાં મારું એક વચન, 7 દિવસ મારી હાજરી રહેશે. 9 દિવસની રામાયણ હોય ત્યાં હનુમાનજી આવે, અને 7 દિવસની ભાગવતજી હોય ત્યાં દ્વારકાનો નાથ આવે. किसी न किसी रूप में આ 7 દિવસોમાં આપણા વચ્ચે ક્યારેક બાળક બનીને આવી જાય, ક્યારેક બ્રાહ્મણ બનીને આવી જાય, ક્યારેક યાચક બનીને આવી જાય, માગવા વાળો. કયા રૂપે ભગવાન આવી જાય કોને ખબર, પણ આવે એ વાત પાકી છે.
મારા દ્વારે પ્રભુ આવે તો એમને ઓળખવા માટેની મારા પાસે दृष्टि है। क्या मेरे पास वो दृष्टि है कि मैं मेरे ठाकुर जी को पहचान पाऊं? ये दृष्टि माटे भागवत जी ની आवश्यकता पड़े। ये दृष्टि माटे को जगत गुरुना અને સદગુરુના આશ્રિત થવાની આ જીવને આવશ્યકતા પડે। બેટા, ગુરુની અને જગત ગુરુની તું વાતોને સમજ અને સાંભળ અને તું જીવનમાં ઉતાર, પછી તને કોઈ પારકું નહીં લાગે। વસુધૈવ કુટુંબકમ, આ વસુધા ઉપર જેટલા પણ જીવ છે ને એ તારો પરિવાર બની જશે। તું બધાને તારામાં સમાવી લઈશ। આ ઉદાત્ત વિચારધારા અને ઉદાત્ત વિચાર એ વ્યક્તિને પ્રગટ કરાવનારું કોઈ શાશ્વત ધર્મ ગ્રંથ હોય એ છે શ્રીમદ ભાગવત। જે દ્રષ્ટિ આપે, જે દ્રષ્ટિ વ્યક્તિની સંકુચિત ન કરે, વિશાળ કરે। અને મારી દ્રષ્ટિ વિશાળ હોય એટલે વ્યાસપીઠ ઉપર બેસનારા વક્તાને આપણે વ્યાસ તરીકે પૂજીએ। આ વ્યાસપીઠ છે। નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે। વ્યક્તિની નજર, વ્યક્તિની દ્રષ્ટિ વિશાળ હોય, કોઈ પારકું નહીં, બધા મારા। આવો વિચાર વ્યક્તિના જીવનમાં ક્યારે આવે? બોલે સત્સંગ સાંભળ્યું હોય, કોઈ સદગ્રંથોનું સેવન કર્યું હોય તો વ્યક્તિના વિચારો મજબૂત બને। બધા મારા। નાની નાની વાતો લઈને હું ઝઘડા કરતો હોઉં, નાની નાની વાતો લઈને મારો પરિવાર તૂટતો હોય ને, મેં કથા સાંભળી હોય તો કથા એ મારા પરિવારને ક્યારે તૂટવા ન દે। મેં કથા સાંભળી હોય તો ક્યારે નાની નાની વાતો લઈને કદાચ મારા ન બોલવાથી વાત ત્યાં ને ત્યાં અટકી જતી હોય, આવો વિચાર એ વ્યક્તિના જીવનમાં સત્સંગથી જ આવશે, બાકી સંભવ નથી। બસ મારે એટલું જ કરવાનું છે કે આ કથા મારા જીવનમાં કઈ રીતે ઉપયોગી બને। તમે રેસ્ટોરન્ટમાં જમવા માટે જાઓ તો મેનુ કાર્ડ હોય, બોલો રાધે રાધે। કેમ અવાજ ડાઉન છે? રાધે રાધે। મેનુ કાર્ડ હોય ને મેનુ કાર્ડમાં બધા બધું નથી મંગાવતા। ભાઈ હું હોટલમાં ગયો ને બધું મંગાવી લો જમવાનું, આ સંભવ નથી। તમને જે ભાવતું હોય એ તમે ઓર્ડર કરો અને તમે જમીન પાછા નીકળી જાઓ। એમ 7 દિવસમાં આ ભાગવતજીના મહાત્મ્યથી લઈને એક પ્રથમ સ્કંદ લઈને 12 સ્કંદ સુધીના આ બધા મેનુ કાર્ડ હું તમારી સામે બતાવીશ। પહેલો સ્કંદ સારો, બીજો સ્કંદ, ત્રીજો, ચોથો, બધા મેનુ કાર્ડ। અને આમાંથી તમને જે ભાવતા ભોજનિયા હોય એ ઓર્ડર કરો અને સદગુરુને કહો, ગુરુદેવ હવે મને બહુ ભૂખ લાગી, કકડતી ભૂખ લાગી, હવે મને જમાડો। તમે જે ઓર્ડર કર્યો હશે, તમને જે ભાવતું હશે એ ઓર્ડર કરેલો જગતગુરુ આવીને પીરસે। આવો બેટા, ભાગવત એ મારી વાણી છે, હું તમને સ્વયં મારા હાથે જમાડું। અને જગતનો નાથ પોતાના ખોડામાં બેહાડી તમને ને મને જમાડતો હોય અને જગાડતો હોય, આનાથી વિશેષ આનંદ બીજો કયો હોય? જમાડે જગન્નાથ। તમને જે ભાવતું હોય ને ઓર્ડર આપો પ્રભુને। ભગવાન કહેશે બોલ તારે ધ્રુવ ચરિત્રની કથા સાંભળવી? बोल बेटा तारे प्रहलाद चरित्र कथा तुझे कौन सी कथा प्रिय लगती है मुझे बता। बेस मारा खोड़ा में અને આજે માણસ આમથી તેમ ભાગતો હોય ને, ક્યાંક શાંતિથી રિલેક્સ થઈને બેહતો નથી, આમથી તે દોયડા જ રાખે। જીવ થોડીક વાર તું મારા સામે બેસ મારા ખોડામાં, હું તને મારા હાથે જમાડું। અને આ વાણીનો, વ્યાસ વાણીનો પ્રસાદ જગતનો નાથ આપણને જમાડવા માટે 7 દિવસ આપણા મધ્યમાં આવ્યા હોય, આનાથી મોટું સૌભાગ્ય બીજું કયું હોય? બસ જે ભાવતું હોય ઠાકોરજી જમાડશે। અને જમતા જમતા જે સંતોષનો ડકાર આવે, જમી લ્યો પછી ડકાર આવે, તૃપ્તિનો એક અહેસાસ થાય,
એમ 7 દિવસ તમે ભાવતા ભોજન યા જમી લેશો અને છેલ્લે દિવસે જે તૃપ્તિનો અમીનો ઓટકાર આવે, બસ એવી દિવ્ય કથા મેં સાંભળી લીધી કે જે કથાથી હું સંતૃપ્ત થયો, મને પૂર્ણ સંતુષ્ટિ થઈ. એ કથા કે પ્રસાદ છે. પ્રસાદ આપણે એકલા નથી જમતા. પ્રસાદ વેચીને ન જમાય, પ્રસાદ વહેંચીને જમાય. વેચવો એ ધંધો થઈ ગયો અને વહેંચવું એ ભાવ વૈષ્ણવનો. મારા પ્રસાદને ઘરે ઘરે વહેંચવો છે અને વહેંચતા વહેંચતા મારા પ્રસાદથી, મારા સદ વિચારોથી 5 વ્યક્તિનું કલ્યાણ થતું હોય અને 5 વ્યક્તિ બીજા 50 લોકોને વિચાર આપે, 50 વ્યક્તિ બીજા 5000 ને પ્રસાદ આપે, તો તમે કલ્પના કરો કેટલી મોટી ક્રાંતિ થાય આ પ્રસાદની, આ વ્યાસ પ્રસાદની. અહીંયા તમે જે સાંભળીને જાઓ, તમારા ફ્રેન્ડનો ફોન આવે ને, તો ખાલી એને એટલું કહેજો કે આજે કથામાં ધૂન આવી, આજે કથામાં દ્રષ્ટાંત આવ્યું, અને એક વાત તમે તમારા ફ્રેન્ડને કરો ને ફ્રેન્ડ બીજા 5 ને કરે, તો વિચાર કરો આ કથાના વિચારો ક્યાં ના ક્યાં પહોંચતા જાય. કેમ કે પેલા કોઈ આવા સોશિયલ મીડિયા હતું, આ જ રીતે એક ફોન થાય ને પછી એ રીતે સમાચાર ઘરે ઘરે પહોંચતા જાય. કોઈ પણ સારી વાત તમને લાગે, ગમતા નો કરીએ ગુલાલ, कोई अच्छी बात लगे सुनाओ. અને સાંભળતા આ પ્રસાદ જે પરીક્ષિતજીને સંતુષ્ટ થઈ 7મા દિવસે સુખદેવજી મહારાજને એમ કહેતા હોય, બાપજી મેં તો 7 દિવસમાં મને મૃત્યુનો ડર હતો, મારે મરવાનું હતું, પણ આપના મુખે મેં કથા સાંભળી લીધી તો 7મા દિવસે મને એમ થાય, ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ में पाए, बलिहारी गुरुदेव आपकी मुझे गोविंद दियो बताए. હું સિદ્ધ થયો, હું अनुग्रहित થયો अपनी करुणामयी वाणी से. अब मुझे कोई कथा नहीं सुननी है. હવે તો ભલે તક્ષક આવે, મને દંખ મારે, મારું શરીર એ પંચ તત્વમાં વિલીન થવાનું, બાકી મારી આત્મા એ તો ક્યારેક મરવાની નથી, એ તો અજર અને અમર છે. બસ એ પરીક્ષિત રાજાએ જે કથા સાંભળી, એ કથા 7 દિવસ આપણે ભાગવત મંદિરમાં બેસી જે કાંઈ જેટલો સમય મળ્યો સાંભળશું અને શાંતિનો અનુભવ કરશું. એવી શાંતિ કે શાંતિથી નીંદર આવી જાય ને તો એ સમજવું કે આ લક્ષ્મીજીનો પ્રકાર. ભૂખ લાગે, આ લક્ષ્મીજીનો પ્રકાર. યા દેવી સર્વભૂતેષુ નિદ્રા રૂપેણ સંસ્થિતા, યા દેવી સર્વભૂતેષુ તૃષ્ણા રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ 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 નમો નમઃ. આ બધા અલગ અલગ રૂપ છે માં ભગવતીના. આ કથા રૂપી માં આપણે બધાને દેવા માટે બેઠા છે. આવ બેટા મારા શરણે. અને જીવ જ્યારે આ